થશે. પહેલા આપણે વાત કરીશું કોની? મગજની. પછી વાત કરીએ કરોડરજ્જુની. તો અહીંયા એક શબ્દ વાપરેલો છે, તમને ખાસ ધ્યાન રાખજો કે આદેશ અને નિયંત્રણ તરીકે વર્તે છે. કોઈ પણ માહિતી છે એનું પૃથ્થકરણ ક્યાં થાય? તો કે પૃથ્થકરણ મગજમાં થાય. લાઈક ફોર એક્ઝામ્પલ હું તમને કહું, આપણે હમણાં વાત થઈ હતી કે ભાઈ કેચ કરવો, તો એનું પૃથ્થકરણ મગજે કર્યું. તમારા ફાધર તમને ખીજાતા હોય તો પૃથ્થકરણ મગજમાં થાય કે ન થાય? તમને 2-3 લાફા મારી દે તો તમે હામા મારો? હમણાં તો મોટા થઈ ગયા એટલે નહીં મારતા હોય, પણ અમુક ને અમુક ટેવ હોય કે માર ખાય ત્યારે જ એને આમ સંતોષ થાય. છે એવું કોઈ? નથી. પણ કોઈ માનો કે રોડ ઉપર જતા હોય અને કોઈ અજાણ્યો માણસ તમને લાફો મારે તો ઝઘડી લ્યો ને. તો મગજે અહીંયા પૃથ્થકરણ કર્યું કે અહીંયા લાફો ન મરાય, આ આપણા બાપા છે, એ આપણને વધારે મારશે, બરોબર. પણ બહારનો કોઈ વ્યક્તિ છે તો એની અર્થ તમે શું કરી લીધું? ઝઘડી લીધું. સમજાય છે? મતલબ મગજે શું કર્યું? એનાલિસિસ કર્યું. એમ બધી માહિતીનું મગજ એનાલિસિસ કરતું હોય છે. તો લાઈક સમજો કઈ રીતે કે આપણું ઐચ્છિક હલનચલન, શરીરનું સંતુલન જે કાંઈ થાય છે, આપણું અનૈચ્છિક જે કાર્યો થાય છે, લાઈક શ્વાસ લેવું, પાચન કરવું, તો આ બધાનું નિયંત્રણ કોણ રાખે છે? બ્રેન રાખે છે. લાઈક ફોર એક્ઝામ્પલ, તમે દોડો છો, હૃદયના ધબકારા વધે છે, અનુકંપી ચેતાતંત્ર. ફરીથી શાંત થાવ છો, હૃદયના ધબકારા નોર્મલ થાય, પર અનુકંપી ચેતાતંત્ર. સમજાય છે? ભૂખ, તરસ, તાપમાન, આ બધાના કેન્દ્રો હાઇપોથેલેમસમાં છે. તો હાઇપોથેલેમસ કોનો ભાગ છે? મગજનો ભાગ છે, રાઈટ. પિનિયલ ગ્રંથિ 24 કલાકનું લયબદ્ધતા કેન્દ્ર મગજનો ભાગ છે. તો અંતસ્ત્રાવી ગ્રંથિઓ પણ લાઈક પિટ્યુટરી ગ્રંથિ ક્યાં આવેલી છે? મગજમાં આવેલી છે. ક્લિયર છે? હા સર. તો જોવું, સાંભળવું, બોલવું, યાદશક્તિ, બુદ્ધિ, લાગણી, વિચારો, આ બધાના કેન્દ્રો બ્રેઇનમાં છે. ચલો તો બ્રેઇનની વાત કરીએ તો બ્રેઇનની ફરતી કોર ખોપડી છે, એટલે કે આપણો જે આ ભાગ છે બહાર, એ ભાગ શું છે? તો કે સૌથી બહારની ભાગ અસ્થિ છે, ખોપડી છે. એ ખોપડીની અંદર 3 લેયર આવશે, સમજો. સૌથી બહારનું સ્તર જેને બાહ્ય તાનિકા કહેવાય. તાનિકા એટલે પટલ. ડ્યુરા મેટર જેને કહીએ છીએ. શું કહીએ છીએ? ડ્યુરા મેટર. ઓકે. બાહ્ય તાનિકા પછી બીજું સ્તર આવશે જેને કહેશું મધ્ય તાનિકા. શું કહેશું? મધ્ય તાનિકા. એરેક્નોઇડ મેટર કહેશું. અને સૌથી અંદરનું સ્તર છે એને આપણે કહેશું પિયા મેટર, અંતઃ તાનિકા. આ 3 લેયર જેને ઇંગ્લિશમાં મેનેન્જિસ કહેવાય. નામ સાંભળ્યું છે? ગાંડો થઈ ગયો એમ. ઘણી વખત ટેમ્પરરી ગાંડો થાય, 8-10 દિવસ, 15 દિવસ માટે, પછી પાછો રેડી થઈ જાય. કારણ આ મેનેન્જિસમાં ઇન્ફેક્શન લાગે તો એમાં સોજો આવે અને એને કહેવાય મેનેન્જાઇટિસ. કોઈ પણ બાયોલોજીના શબ્દની પાછળ આઇટિસ લાગે એનો મતલબ સોજો. ક્લિયર આટલું? હા સર. ઓકે. તો આ મેનેન્જિસ પછી હવે મગજ શરૂ થાય અને મગજ એકદમ ગડીયો યુક્ત હોય છે. ચાલો તો હવે આપણે ગડીયોની વાત કરીએ. તો આ મગજમાં, બ્રેઇનમાં જે ગડીયો આવેલી હોય એ ગડીયોને કહેવાય ગાયરી. શું કહેવાય? ગાયરી. એની અંદર જે ખાંચ છે એ ખાંચને કહેવાય સ્લકાઈ. અને 3 ઊંડી ખાંચ જે હોય કે જે મગજને અલગ અલગ ભાગમાં વિભાજિત કરે છે એને કહેવાય ફિશર્સ. જેટલી ગાયરી વધુ, કારણ કે આ ન્યુરો ચેતાકોષને સમાવે છે અંદર.
એટલે કે જેટલી ગાયરી વધુ એટલું બ્રેન વધુ પાવરફુલ. ક્લિયર છે આટલું? યસ કે નો? આપણા બાપ દાદા વર્ષો પહેલા કહેતા આને એક આંટો ઓછો છે. કેતા? હલો, સાંભળ્યું છે આપણે? યસ. હા, કે આને એક આંટો ઓછો છે. તો ભલે એ લોકોએ બ્રેઇન ખોલ્યું નહોતું, પણ એને ખબર હતી કે જે કઈ બુદ્ધિ હાલે છે ને આંટા ઉપર હાલે છે. એટલે કે ગળી જેટલી વધારે એટલું એમાં ચેતાકોષ વધારે, એટલે એની યાદશક્તિ વધારે. ચાલો, તો એ પાર્ટ્સ હતો. મગજને કેટલા ભાગમાં વિભાજિત કરાય? તો કે મગજને 3 ભાગમાં વિભાજિત કર્યું. કયા? તો કે અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. રાઈટ? અગ્ર મગજને આપણે કહેશું ફોર બ્રેઇન, મધ્ય મગજને આપણે કહેશું મિડ બ્રેઇન અને પશ્ચ મગજને આપણે કહેશું હિન્ડ બ્રેઇન. ઓકે, તો પહેલા આપણે વાત કરવાની છે મધ્ય અગ્ર મગજની. તો જો સમજજો, પહેલા મગજની અંદર કયા કયા ભાગો છે. માનો કે આ કેલોસમકાય છે. આ શું છે? કેલોસમકાય. તો કેલોસમકાય અહીંથી માનો કે પાર્શ્વીય ગુહા, પાર્શ્વીય ગુહામાંથી નીકળશે તૃતીય ગુહા. તૃતીય ગુહાનું તળિયું એટલે પિટ્યુટરી હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિ, અને આ છત એ થેલેમો એપિથેલેમસ, રાઈટ, અને પિનિયલ ગ્રંથિ. આમાંનું કે લંબ મજ્જા છે, આ સેતુ, અને અહીંયા કનેક્ટેડ થાય છે. રાઈટ? આ અનુમસ્તિષ્ક બનાવે છે આ ભાગ. ચલો, આપણું બ્રેઇન છે. દેખાય છે બ્રેઇન જેવું? થોડું થોડું દેખાય એવું માની લો. ઓકે, આ બ્રેઇન છે અને અહીંયા અત્યંત ગુચ્છરામય ગળીઓ હશે. સમજાય છે? હા સર. ચાલો, તો આટલો જે ભાગ છે, અહીંયા મનોરોનું છિદ્ર હોય, અહીંયા નાનું અમથું મધ્ય મગજ હશે જે આપણને નથી દેખાતું. અહીંથી લઈ અને આ બધો જ ભાગ શેમાં આવશે? અગ્ર મગજમાં આવે. આ મધ્ય મગજ અને 1, 2 અને 3 એટલે કે અનુમસ્તિષ્ક, લંબ મજ્જા અને સેતુ, આ ત્રણેય થઈને આવશે હિન્ડ મજ્જા, પશ્ચ મગજ, હિન્ડ બ્રેઇન. સમજાય છે આટલું? હા સર. ચાલો, તો અગ્ર મગજ આપણે કીધું તો આ આખો ભાગ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધનો બનેલો છે. પછી આ ભાગ છે જેને આપણે થેલેમસ કહેશું, રાઈટ, અને આ નીચેનો ભાગ જેને હાઇપોથેલેમસ કહેવાય, અને ઉપર છે એને એપિથેલેમસ કહેશું. તો આ હાઇપોથેલેમસ, થેલેમસ અને બૃહદ મસ્તિષ્ક ધરાવે છે. રાઈટ? એક ઊંડી, હવે જો આનો વક્ષ
આ રીતે વચ્ચેથી ઊંડી ફાટ ધરાવશે, બે ભાગમાં વિભાજિત થાય, અડધા અડધા. ડાબુ હેમિસ્ફિયર, લેફ્ટ હેમિસ્ફિયર અને રાઈટ હેમિસ્ફિયર. ડાબુ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને જમણું બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. અને આ બંને જોડાયેલા કોના દ્વારા હોય? તો કે કેલોસમકાય દ્વારા. અને કેલોસમકાય એ ચેતાતંતુની આખી પટ્ટીનું બનેલું છે. ક્લિયર છે આટલું? Yes, sir. ઓકે, હવે અહીં ધ્યાન રાખજો, જે પોઈન્ટ્સ આવશે, કોર્પસ કેલોસમ લખ્યું હોય અથવા કેલોસમ કાય, બંને એક જ થાય. હવે જે મસ્તિષ્ક ગોળાર્ધને ઘેરતો જે આખો ભાગ છે એને મસ્તિષ્ક બાહ્યક કહેવાય. આ ભાગને આપણે આખા ભાગને શું કહેશું? બાહ્યક કહેશું, રાઈટ? અને આ બાહ્યક નિશ્ચિત ગર્તમાં હોય. આ જે ખાડા છે એને કીધું છે ગર્ત. ઓકે, હવે અહીંયા ધ્યાન રાખજો, મસ્તિષ્ક બાહ્યક ભૂખરું દ્રવ્ય, એટલે બહારની બાજુ કયું દ્રવ્ય હશે? અહીંયા ભૂખરું દ્રવ્ય હશે. ક્લિયર? જેને ગ્રે મેટર કહીએ છીએ. શું કહીએ છીએ? ગ્રે મેટર. સમજાય છે? હલો, તમને પ્રશ્ન પૂછે આવી રીતે હોય, આ એ અને આ બી, આ ગ્રે મેટર, આ વ્હાઇટ મેટર, આ વ્હાઇટ મેટર, આ ગ્રે મેટર. ચલો, એ શું છે ને બી શું છે? બહારની બાજુ ગ્રે મેટર, અંદરની બાજુ વ્હાઇટ, તો મગજ. બહારની બાજુ વ્હાઇટ મેટર એટલે કે સફેદ, અંદર ભૂખરું, તો કરોડરજ્જુ. ક્લિયર? ઓકે, હવે પ્રશ્ન પૂછાય, ધ્યાન રાખજો. ભૂખરું દ્રવ્ય ક્યારે? જ્યારે ચેતાકોષ કાય ભેગા થઈ અને ગ્રે એપિરિયન્સ આપે, જેને આપણે ગ્રે મેટર કહીશું, રાઈટ? એવી જ રીતે ચેતાક્ષ જ્યારે ભેગા થાય ત્યારે એ અપારદર્શક અને સફેદ રંગથી દેખાય, રાઈટ? જેથી એને આપણે કહીએ વ્હાઇટ મેટર. ક્લિયર છે આટલું? હવે અહીંયા તમને પ્રશ્ન આપ્યો છે કે આ મસ્તિષ્ક બાહ્યકને કેટલા ભાગમાં વિભાજિત કર્યું? તો કે 4 ભાગમાં. કયા? અગ્ર કપાલી ખંડ, મધ્ય કપાલી ખંડ, પશ્ચ કપાલી ખંડ અને પાર્શ્વીય શંખક ખંડ. આ બધા જ કોમન કામ કરે છે. કયા કયા? તો કે કેટલાક પ્રેરક વિસ્તારો છે. પ્રેરક વિસ્તાર એટલે ચાલક, જ્યાં ફક્ત મોટર ન્યુરોન કામ કરે. તો કેટલાક સંવેદી વિસ્તારો છે, જ્યાં ફક્ત સંવેદના ગ્રહણ થતી હોય છે. ખ્યાલ આવે છે? તો કેટલાક સંવેદી અને પ્રેરક બંને વિસ્તારો છે, જેને મિશ્ર કહેતા આપણે. ખ્યાલ આવે છે? એટલે કાં તો નથી પૂરા સંવેદી અથવા નથી પૂરા પ્રેરક, જેને આપણે મિશ્ર કહેતા. અને આ બધા વિસ્તારોને શું કહેવાય? એસોસિએટેડ રિજિયન અથવા આપણે કહીએ સંગઠન વિસ્તાર. ક્લિયર આટલું? Sir. હવે જો આના બધાના કાર્યો ડિટેલમાં આપ્યા છે. અગ્ર કપાલી ખંડનું મુખ્ય કાર્ય યાદશક્તિ છે, કૌશલ્ય છે, રાઈટ? કૌશલ્ય વર્ધન, આ બધું કામ આનું છે. પશ્ચ કપાલી ખંડ તો કે દ્રશ્ય અને શ્રાવ્ય, દ્રશ્ય અને શ્રાવ્યના કેન્દ્રો પશ્ચ કપાલી ખંડમાં છે. મધ્ય કપાલી ખંડ ઠંડી તાપમાન જે કહેવાય એના કેન્દ્રો ક્યાં છે? તો કે મધ્ય કપાલી ખંડમાં. અને પાર્શ્વીય શંખક ખંડ યાદશક્તિના પણ કેન્દ્રો ધરાવે છે, રાઈટ? અને સાથે સાથે અન્ય અનૈચ્છિક ક્રિયાના કેન્દ્રો પણ ધરાવે છે. બરોબર છે? સમજાય છે? હા, sir.
તો જો અગ્ર મગજમાંથી તમારી બુકમાંથી પૂછવું છે તો બે જ વસ્તુ પૂછાય, ભૂખરું દ્રવ્ય અને સફેદ દ્રવ્ય. ત્યાર પછીનો જો વિસ્તાર લઈએ આપણે તો આ વિસ્તાર છે એપિથેલેમસ, થેલેમસ અને હાઇપોથેલેમસ. તો આપણે ડિટેલમાં તમને પ્રશ્ન પૂછાય કે ભૂખ, તરસ, તાપમાન, આશ્રુતિ રિસેપ્ટરો, તો આ બધા ક્યાં આવેલા હશે? આ બધા જ મગજના હાઇપોથેલેમસ વિસ્તારમાં આવેલા છે. ક્લિયર આટલું? હા સર. ઓકે. પ્લસ હાઇપોથેલેમસ બીજું પણ કામ કરે છે, આપણને ખબર છે કે હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે. અને ત્રીજો પોઈન્ટ પૂછાય, લિમ્બિક તંત્રમાંથી પ્રશ્ન આવી શકે કે લિમ્બિક તંત્રમાં કોનો સમાવેશ થાય છે? તો લિમ્બિક તંત્રમાં એમિગડેલા, યાદ રાખજો, એમિગડેલા, હિપ્પોકેમ્પસ. હિપ્પોકેમ્પસ આ એક રચના છે જે અહીંયા આવેલી હોય છે એકદમ નજીક, અને એ આખા અને સાથે હાઇપોથેલેમસના કેન્દ્રો પણ હોય, એ બધા ભેગા થઈ અને એક લિમ્બિક તંત્રની નિર્માણ કરે. હવે પ્રશ્ન પૂછાય, લિમ્બિક તંત્ર ક્યાં હેલ્પ કરે છે અથવા કયા કેન્દ્રો આવેલા હોય છે? તો જો જાતીય વર્તણૂક, લાગણીની પ્રતિક્રિયાઓ, ખુશી, આનંદ, ગુસ્સો, રાઈટ, એક્સાઇટમેન્ટ થવું, ઉત્તેજનાઓ, આ બધાના કેન્દ્રો ક્યાં આવેલા છે? લિમ્બિક તંત્રમાં છે. તમને પ્રશ્ન પૂછાય ખુશી અને આનંદમાં શું ફરક? તો એક પ્લેઝર છે અને એક હેપીનેસ છે. જે તમે ગમે ત્યારે સારા ન્યૂઝ આવો અને જે જગ્યાએ એને હેપીનેસ કહેવાય, પણ મસ્ત રીતે મજા જ અંદરથી એવા રાખતી હોય એને આનંદ કહેવાય. અને આ બધા કેન્દ્રો ક્યાં આવ્યા છે? લિમ્બિક તંત્રની અંદર. ક્લિયર છે આટલું? યસ સર. ચાલો, મધ્ય મગજમાંથી કયા પ્રશ્નો પૂછાય? તો મધ્ય મગજમાંથી એક તો યાદ રાખવાનું છે કોર્પોરા ક્વાડ્રીજેમિના. તો કોર્પોરા ક્વાડ્રીજેમિના શું છે? તો મધ્ય મગજ જે છે એ 4 નાના ચતુષ્કાય ખંડોનું બનેલું છે. અને આ 4 નાના જે ચતુષ્કાય ખંડો છે એમાં ઉપરના જે 2 છે એને કહેવાય સુપીરિયર કોલિક્યુલી. સુપીરિયર કોલિક્યુલી. અને જે નીચેના છે એને કહેવાય ઇન્ફિરિયર કોલિક્યુલી. ક્લિયર છે? હેલો? સુપીરિયર કોલિક્યુલી અને ઇન્ફિરિયર કોલિક્યુલી. સુપીરિયર કોલિક્યુલી શું કરશે? તો કે શીર્ષ અને આંખના ચેતાકરણ સાથે સંકળાયેલ છે, અને ઇન્ફિરિયર શીર્ષ અને કાનના ચેતાકરણ સાથે સંકળાયેલ છે. ક્લિયર છે આટલું? અને એમાંથી જે નલિકા પસાર થાય, રાઈટ, એટલે કે આપણે જે અહીંયા આ ભાગ છે એને આપણે શું કહેશું? સેરેબ્રલ એક્વિડક્ટ કહેશું. અહીંયાથી જે પસાર થતી હોય એને શું કહેશું? સેરેબ્રલ એક્વિડક્ટ. ક્લિયર? આ પોર્શનને આપણે લઈ શકાય એક્ઝેક્ટ નજીક હશે. ચલો, ખબર પડી દરેકને? હા સર. અને પશ્ચ મગજ, તો પશ્ચ મગજની અંદર ખબર જ છે આપણને લંબમજ્જા. તો લંબમજ્જાના જે કેન્દ્રો છે એ તમે ભણી ગયા રેસ્પિરેશન વાળા ભાગમાં. સેતુ, લંબમજ્જા, સેતુ અને અનુમસ્તિષ્કનો સમાવેશ પશ્ચ મગજમાં થશે. ક્લિયર છે આટલું? હા સર. લંબમજ્જા શ્વાસ સાથે સંકળાયેલ છે, હૃદયને લાગતી પરાવર્તિત ક્રિયા, જઠરના સ્ત્રાવનું નિયંત્રણ પણ કોણ કરે છે? લંબમજ્જા કરે છે. એ સિવાય ઘણી બધી રચના છે. માનો કે ટાઈપિંગ કીધું તો ટાઈપિંગ સાથે અનુમસ્તિષ્ક છે, દોડવાની ક્રિયા સાથે અનુમસ્તિષ્ક છે, અનૈચ્છિક ક્રિયા જેવી કે છીંક આવવી, ઉધરસ આવવી, આ બધી ક્રિયા પણ અનુમસ્તિષ્ક છે. બધું ડિટેલમાં આપણને આપેલું નથી. ક્લિયર છે આટલું?
ચલો હવે તમને પ્રશ્ન પૂછાય. હાલો, આ અહીંયા મગજ પૂરું થયું. હવે આપણે વાત કરીએ છીએ કરોડરજ્જુની. અને કરોડરજ્જુની અંદર તમને પોઈન્ટ આપેલો છે પરાવર્તી ક્રિયા. રિફ્લેક્સ એક્શન કોને કહેવાય? પરાવર્તી ક્રિયા અથવા તો આપણે કહીએ રિફ્લેક્સ એક્શન. શું છે રિફ્લેક્સ એક્શન? પોઈન્ટ ધ્યાનમાં રાખજો ખાસ. ઘણીવાર એવું બને કે આપણા મગજને ખબર જ ન હોય ને આપણે રિપ્લાય આપી દીધો હોય. યસ સર. ક્યારે બને? ક્યારે બને આવું? ક્યાંક બીજું વિચારતા હોય ત્યારે. નહીં, ઇમરજન્સી સિચ્યુએશન. સમજો, ગરમ તપેલી ક્યારેક ખાંચી વગર ઉતરાઈ ગઈ નીચે, આવી જાય ક્યારેક એવું ભૂલથી. અચાનક ચાલતા ચાલતા જતા હોય ને ક્યાંક ખીલ્લી અથવા કાટ લાગે તો પગ તરત ઉપર લઈ લઈએ. યસ કે નો? યસ સર. તો એને રિફ્લેક્સ એક્શન કહેવાય. આ રિફ્લેક્સ એક્શન કેવી રીતે વર્તતી હોય છે સમજજો. માનો કે આ કરોડરજ્જુ છે. જે અહીંયા થાય છે એ બધું જ આ બાજુ થાય છે, સમજી લેજો. એટલે કે આ મારા આ હાથ માટેના ચેતાકરણ આ બાજુથી થાય તો આ હાથ માટેના આ બાજુથી થાય. રાઈટ. આ પાછળની બાજુ છે, આને આપણે કહેશું પૃષ્ઠ. રાઈટ. આને કહેશું વક્ષ. સમજો, પૃષ્ઠ છે તો પૃષ્ઠ બાજુ સંવેદી છે. સમજો શું છે? સંવેદી. ચેતા જ્યારે પગમાંથી અથવા ગમે ત્યાંથી આવે છે તો ચેતા જે લઈને આવે છે એ અંતર્વાહી ચેતાકોષ છે, એ લઈને આવે છે. સમજો. હવે અહીંયા તો બે ભેગા જ હોય છે, અહીંથી પૃથ્થકરણ થાય તો પ્રશ્ન આવે આ થયો સંવેદી ચેતા. અહીંયા ચેતાકોષ હશે, અહીંયા ચેતાકોષ હશે જેને આંતર ચેતાકોષ કહેવાય. શું કહેવાય? આંતર ચેતાકોષ. અને પછી સંવેદના એ મોકલે અને પછી એ પ્રતિચારક અંગ સુધી જાય. ઓકે, હવે આ પ્રોસેસને આપણે સમજ્યા કે કોઈ ગરમ વસ્તુ, આ તો જો કે જર્ક આપેલું છે તમને, ની જર્ક રિફ્લેક્સ કહેવાય, જે ડોક્ટર સામાન્ય રીતે ચેક કરતા હોય છે. પણ તમે ગરમ વસ્તુ અટકો છો તો ત્યારે એ બ્રેનને પૂછવા નહીં જાય કે ભાઈ આ ગરમ છે, બહુ નુકસાનકારક છે, હું આને લઉં કે રાખું. એ પૃથ્થકરણ નહીં થાય, ત્યારે સીધો હાથ લેવાઈ જશે. તો આ મેસેજ ક્યાંથી ગયો? અહીંથી ગયો, અહીંથી જઈને કરોડરજ્જુ પાસે ગયો, ત્યાંથી પાછો રિટર્ન આવીને સ્નાયુને કીધું લઈ લે, તકલીફ આપે છે. ખ્યાલ આવે છે? તો એનો મતલબ કે એક સંવેદના થઈ, પાછી ચાલક ચેતા દ્વારા રિપ્લાય થયો. આ એક આખી શું બની? કમાન્ડ, જેને કીધું પરાવર્તી કમાન્ડ. ક્લિયર આટલું? હા સર. અહીંયા ધ્યાન રાખજો, બહારની તરફ શ્વેત દ્રવ્ય છે અને અંદરની તરફ શું છે? ભૂખરું દ્રવ્ય. બ્રેનમાં અલગ હતું. બ્રેનમાં બહાર તરફ શું હતું? ભૂખરું દ્રવ્ય. અંદર તરફ શું હતું? શ્વેત દ્રવ્ય. હવે જો પ્રશ્ન પૂછાયેલા છે સમજો. આને આપણે પૃષ્ઠમૂળ કહેશું. શું કહેશું? પૃષ્ઠમૂળ. અને આને કહેવાય વક્ષમૂળ અથવા પશ્ચમૂળ. ઓકે, પ્રશ્ન પૂછાય કે ભાઈ જો પૃષ્ઠમૂળને ઈજા થાય તો શું થાય? તો કે સંવેદના તો ગ્રહણ થાય પણ ચાલક ચેતા સુધી મેસેજ મોકલાય નહીં, કારણ કે ઈજા કોને થઈ? પૃષ્ઠમૂળ. તમને પૂછાય વક્ષમૂળને ઈજા થઈ તો તોય ન જઈ શકે. કેમ? તો કે ઉપર સુધી બધું કમ્પ્લીટ એનાલિસિસ થઈ ગયું, અહીંથી આગળ વધતું નથી. ક્લિયર?